MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH એકવાર દબાણો દૂર થઈ જાય ત્યારબાદ તેના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે। વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ચંડોળા અમદાવાદનું સૌથી મોટું તળાવ છે અને દાવો કરાઈ રહ્યો છે એકવાર સંપૂર્ણ તળાવનું બ્યુટિફિકેશન થઈ જશે પછી તે કાંકરિયા તળાવ કરતાં પણ આકર્ષક દેખાશે। ત્યારે આવો સમજીએ કે હાલ ચંડોળાની શું સ્થિતિ છે અને બ્યુટિફિકેશન બાદ તે કેવું દેખાશે। અને આ તમામ બાબતોની જાણકારી આપવા માટે અમારી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સહયોગી જિગ્નેશ પટેલ। જે જિગ્નેશ, ઘણી બધી વાતો થઈ છે, આપણે એવું સાંભળ્યું છે કે હવે જે છે ચંડોળા તળાવ જે છે તેની આ દબાણની કામગીરી દૂર કર્યા બાદ તેની બ્યુટિફિકેશનની કામગીરી દૂર કરવામાં આવશે। ત્યારે હવે શું કામગીરી સરકાર દ્વારા કરવામાં આવનાર છે, શું સ્ટ્રાઇક કરવામાં આવશે તે આપણે વોલ ગ્રાફિક્સના માધ્યમથી દર્શકોને બતાવીશું। જિગ્નેશ, બિલકુલ જાણા, બિગ વોલ પર સ્પષ્ટપણે જે ચંડોળા તળાવ છે તેનું આખું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે કે શરૂઆતના તબક્કે જાણા સમજાવીશ કે આ ચંડોળા તળાવ એક જ તળાવ હતું, પરંતુ વર્ષો વર્ષ તબક્કા પ્રમાણે જોઈએ તો વચ્ચેનો જે આ ભાગ છે તે દબાણ કરતા લોકોએ દબાણ કરી દીધું અને ચંડોળા તળાવ 3 ભાગમાં વહેંચાઈ ગયું। એટલે કે એક જ તળાવ જે હતું તે 3 ટુકડા તેના થઈ ગયા, એટલે કે વચ્ચે દબાણ થઈ ગયું, બંને તરફ દબાણ જોઈ શકાય છે। આ નાના ખાબોચિયા જેવા એક નાનકડા તળાવનું એક સ્વરૂપ ધારણ થઈ ગયું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે જ જે હાલમાં કામગીરી કરવાની છે તે પ્રથમ તબક્કામાં જે સળંગ જે દબાણ થયું છે, જે 2 ટુકડા થયા છે તેને ભેગા કરી અને તળાવને એક કરવા માટેની કામગીરી પ્રથમ તબક્કામાં કરવામાં આવશે। જે પ્રકારે શરૂઆતના તબક્કે જે પ્રકારે 3 ભાગમાં ચંડોળા તળાવ જે છે તેના આ દ્રશ્યો છે, છોટા ચંડોળા તરીકે આ ઓળખાય છે કે જેને નાના ટુકડા થઈ ગયા હતા અને આ જે ભાગ છે તેમાં જે ગેરકાયદેસર વસાહતો હતી તેના ડ્રેનેજના કનેક્શનો, તમામ પ્રકારના પાણીના કનેક્શનો અહીં છોડવામાં આવતા હતા અને એટલા માટે જે તમામ રીતે જે તેઓનું ડ્રેનેજનું પાણી હતું, કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન તો આપવામાં આવી જ નહોતી, તેમનું તમામ પ્રકારનું પાણી અહીં છોડી દેવામાં આવતું હતું। જિગ્નેશ, કયા વિસ્તારની અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે, કયા વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને કયા વિસ્તારના દબાણો હવે ફેઝ 2 માં જે છે હતા? હાલના તબક્કે જાણા જોઈએ તો જે અહીંયાથી શરૂ કરી અને જે આ તરફનું જે દબાણ હતું તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી। સાથે જ જે બીજી તરફ જોઈએ તો આ પ્રકારનું જે દબાણ અહીંયા હતું, જે મુખ્ય માર્ગ અહીંયાથી પસાર થઈ રહ્યો છે, ઈસનપુર વિસ્તારનો જે માર્ગ છે તે પસાર થઈ રહ્યો છે અને એ જ વિસ્તારના જે દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે સૌ પ્રથમ કોર્પોરેશનનું એવું આયોજન છે કે પહેલા તબક્કામાં તમામ દબાણો દૂર કરવામાં આવે જે તળાવની અંદર આવેલા છે, તળાવની અંદરના દબાણો તમામ પ્રકારના દૂર કરવામાં આવે। ત્યારબાદના આ દ્રશ્યો છે કે જે કોર્પોરેશને એક સરસ મજાનું આયોજન કરેલું છે કે દબાણ મુક્ત ચંડોળા કઈ રીતે બનાવાય, કારણ કે અમદાવાદનું સૌથી મોટું ચંડોળા તળાવ છે। આ બ્યુટિફિકેશન થશે અને દબાણ હટશે પછી આ રીતનું દેખાશે। જિગ્નેશ, બિલકુલ બિલકુલ જાણા, જે રીતે આ તળાવ છે તે શરૂઆતના તબક્કામાં જે પ્રકારે 2 ભાગમાં દેખાતું હતું આ એક જ ભાગ છે, એટલે કે ચંડોળાને સૌ પ્રથમ એક જ તળાવ બનાવવામાં આવશે અને આ તળાવની વચ્ચે કેટલાક સુંદર મજાના વૃક્ષો લગાવવામાં આવશે, પ્લાન્ટેશન કરવામાં આવશે અને દબાણ દૂર થઈ ચૂક્યું હશે, એટલે કે તમામ પ્રકારે જે અત્યારે વસાહતો છે તે બધી જ દૂર થઈ જશે। આજુબાજુની વસાહતો પણ દૂર કરી દેવામાં આવશે અને ત્યાં સરસ મજાનું પ્લાન્ટેશન અને લોકોને ગમે તે પ્રકારનું અલગ અલગ વસ્તુઓ જેનો ઉપયોગ ગાર્ડનિંગ, વોકવે તે પ્રકારની વસ્તુઓ જે સ્ક્રીન પર આવી ચૂકી છે કે 3.16 કિલોમીટરનો વોકવે તૈયાર કરવાનો છે। નવીન ચંડોળા કહી શકાય, કારણ કે આ એક નવું જ નજરાણું હશે। અમદાવાદમાં ક્યાંય પણ ન જોયું હોય તે પ્રકારનું એક ઓપન જંગલ જીમ કન્સેપ્ટ જ નવો છે, નામ પરથી જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આ ચંડોળા તળાવ પર એક જંગલ જીમ તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ ગઝીબા તૈયાર કરવામાં આવશે જે આકર્ષક હશે, લોકોને બેસવું પણ ગમે તે પ્રકારના આ ગઝીબા તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત 19 જેટલા ખંભાતી કૂવા, જે ચંડોળાની ફરતે જે વિસ્તાર છે ત્યાં 19 જેટલા ખંભાતી કૂવા તૈયાર કરાશે। આ તમામ કૂવાના મદદથી પાણી જે છે તે પાણી અંદર ઉતરે, જમીનમાં ઉતરે તેની પણ ચિંતા કરવામાં આવી છે। આ ઉપરાંત ગ્રીન લોન તૈયાર કરવામાં આવી છે જેથી કરીને આવનાર તમામ વ્યક્તિઓને આ જે ચંડોળા તળાવ છે તેમાં બેસવું ગમે,
ત્યાં ફોટો સેશન કરવું ગમે તે પ્રકારની એક લોન તૈયાર કરવામાં આવશે, જેથી કરીને ગ્રીનરી પણ એટલી જ મહત્ત્વની બની રહે. જે રીતે આ અલગ અલગ ફોટોગ્રાફ્સ છે તે બિગ વોલ પર આપણે સમજીએ, ઓપન એમપી થિયેટર એક તૈયાર કરવામાં આવશે, જેથી કરીને લોકો નાના મોટા કાર્યક્રમ કરી શકે, ઓપનમાં કરી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે. આ ઉપરાંત વોકવે જે છે તે સરસ મજાનો વોકવે હશે કે તળાવની કિનારે જેમ રિવરફ્રન્ટમાં લોઅર પ્રોમિનન્ટ છે અને અપર છે, તે જ રીતે અહીંયા પણ બે રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે લોકો નીચે તળાવની બાજુમાં ચાલી શકે તે પ્રકારની પણ એક વ્યવસ્થા હશે. આ પિક્ચરમાં ક્લિયર દેખાઈ રહ્યું છે, એટલે કે નીચે પણ એક ચાલવાની વ્યવસ્થા હશે, ઉપર પણ લોકો સરસ રીતે બેસી શકે અને સાથે હરી ફરી શકે, સાયકલિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ચંડોળા તળાવમાં હાલના તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટ જે છે તેમાં સૌથી મહત્ત્વનું અને પ્રથમ તબક્કાનું કામ કહીએ તો તેમાં સૌથી મહત્ત્વનું કામ છે દબાણો દૂર કરવા. કારણ કે જે રીતે દબાણો દૂર થાય ત્યારબાદ તેનું બ્યુટિફિકેશન કઈ રીતે કરવું, તેને કઈ રીતે વધારે સારી રીતે ડેવલપ કરી શકાય તે આયોજન મહત્ત્વનું છે. અને એટલા માટે કોર્પોરેશને 20 તારીખનું આયોજન કર્યું છે કે આખરે કોઈ પણ ભોગે સરસ રીતે તમામ તળાવની અંદર આવેલા જે, કારણ કે તળાવની માપણી થઈ ચૂકી છે, તળાવનું જે ભાગ છે તે નક્કી થઈ ચૂક્યો છે, તેની અંદર આવતા જે પ્રથમ રહેણાંક અને કમર્શિયલ એકમો છે તેને દૂર કરવામાં આવશે અને ખૂંટ લગાવી દેવામાં આવ્યા છે. આ ખૂંટ બાદની જે બહારની જગ્યા છે તેને પાછળના તબક્કામાં ડેવલપ કરાશે. બિલકુલ જિગ્નેશ, આભાર. તો જે રીતે સંવાદદાતા જિગ્નેશ પટેલે સમજાવ્યું કે કઈ રીતે આ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે, કઈ રીતે ફેઝ 2ની કામગીરી જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે શરૂ કરવામાં આવશે મુખ્ય કામ, એટલે કે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી. અને ત્યારબાદ તળાવ એટલું સુંદર દેખાશે, એટલું આકર્ષક દેખાશે કે કાંકરિયા તળાવ કરતાં પણ વધુ આકર્ષક આ ચંડોળા તળાવ દેખાવા લાગશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH